સુરેન્દ્રનગરમાં હાલ જે ઘટના બની છે, ખેડૂતો સાથે સહકારી મંડળીઓ છેતરપિંડી કરતી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। સહકારી મંડળી અને ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે, કારણ કે ડીએપી ખાતર અને ડીએપી લિક્વિડ ફરજિયાત પધરાવવામાં આવી રહ્યું છે। આ આરોપ સાથે ખેડૂતોએ પણ કલેક્ટરને રજૂઆત કરી છે। પાટડીના પૂર્વ એમએલએ નૌશાદ સોલંકી પણ કલેક્ટરને રજૂઆત કરતા જોવા મળ્યા। ખેતીવાડી અધિકારીને પણ ખેડૂતો સાથે છેતરપિંડી અટકાવવા માટેની માંગ કરી છે। ડીએપી ખાતર અને ડીએપી લિક્વિડ ફરજિયાત પધરાવવામાં આવે છે, આ આરોપ ખેડૂતો કરી રહ્યા છે અને આ સાથે તેમની સાથે છેતરપિંડી થઈ રહ્યા હોવાના પણ આરોપ લાગી રહ્યા છે। સહકારી મંડળી ખરીદ વેચાણ સંઘ તેમને ફરજિયાત આ પ્રકારે ખાતર પધરાવી રહ્યા છે અને પાટડીના પૂર્વ એમએલએ નૌશાદ સોલંકી આ સમગ્ર મામલાને લઈ કલેક્ટર પાસે પહોંચ્યા, તેમણે પણ રજૂઆત કરી છે। પાટડી ખરીદ વેચાણ સંઘે ગયેલા અને ત્યાં હાજરીની અંદર ચેરમેન પણ પોતે હાજર હતા, ત્યાંના મેનેજર વિજયભાઈ હાજર હતા અને ગોગીલાલભાઈ કર્મચારી હાજર હતા। એ લોકોને મેં જાતે રૂબરૂ પૂછ્યું કે ભાઈ તમે આ ખાતરની જે થેલીઓ વેચો છો એની સાથે ફરજિયાત તમે આ લિક્વિડ ખાતર વેચો છો કે કેમ, અને એના વગર તમે લોકોને ખાતર આપો છો કે કેમ। ત્યારે લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે અમે આ જે લિક્વિડ ડીએપી છે એના સિવાય અમે ખાતરની થેલીઓ આપતા નથી। મેં માન્ય મામલતદારશ્રીને ફોન કર્યો, પ્રાંતશ્રીને ફોન કર્યો, ડેપ્યુટી નિયામક છે ખેતીવાડી વિસ્તરણ એને પણ ફોન કર્યો અને ખાતરી કરી કે સરકારનો આવો કોઈ જ જીઆર નથી। ખેડૂત એની પાસે ખાતર માંગે તો એને માત્ર ખાતર જ આપવાનું હોય છે, કોઈ પણ વસ્તુનું વેચાણ ફરજિયાત થઈ શકે નહીં। આ કાયદાનો સદંતર ભંગ છે। ખરીદ વેચાણ સંઘ પાટડી દ્વારા ખુલ્લે આમ કાયદાનો ભંગ કરવામાં આવે છે। મામલતદારશ્રી રૂબરૂ આવ્યા અને મામલતદારશ્રીએ પણ રૂબરૂ એ લોકોનો લેખિત જવાબ લીધો અને લેખિત જવાબની અંદર પણ એ લોકોએ સ્વીકાર્યું છે કે હા અમે આવી રીતે પરાણે ફરજિયાત ખેડૂતોને આ લિક્વિડ ખાતર પધરાવી છે।